અમરેલીના બગસરા શહેરના રાજમાર્ગો પર મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જુલુસ નીકળતા હિન્દુ ભાઈઓએ મુસ્લિમ આગેવાનોનું ભાવભેર સન્માન કર્યું છે। ઈદે મિલાદ અને ગણપતિ મહોત્સવમાં મુસ્લિમ અને હિન્દુ આગેવાનોએ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઈદે મિલાદના દિવસે બગસરામાં વિવિધ સ્થળોએ જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી છે। જેમાં હિન્દુના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના મૌલવીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। તેમજ આજે મુસ્લિમ સમાજ દ્વારા જે આરબવાડ વિસ્તાર છે એ લોકો દ્વારા ગણપતિ ઉત્સવમાં પણ આજે ઠંડુ પીણાનું આયોજન કરવામાં આવેલ છે। તો આ બગસરામાં હિન્દુ મુસ્લિમ એકતા કાયમી હતી, છે અને રહેશે। અસ્તુ ભારત માતા કી જય। બગસરામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શાનદાર જુલુસ નીકળે છે। આ જુલુસમાં ઠેર ઠેર આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા પાણીના પ્રોગ્રામ રાખવામાં આવે। તેવી જ રીતે આરબવાડના નાકે હિન્દુ ભાઈઓ દ્વારા અમારા આલિમ, અમારા મોલાના સાહેબનું ફુલહાર કરી અને સન્માન કરવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। તેવી જ રીતે અહીં આરબવાડમાં જે ગણપતિ પંડાલ છે તેમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા આજે રાત્રે ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખી એકાબીજાનો હરસપરસ એક અને ભાવ ઉભરાવી અને તેમણે પણ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। આવી જ રીતે બગસરામાં સદાયને માટે કાયમ હિન્દુ અને મુસ્લિમ એકતા સદા કાયમ રહે। આવી જ રીતે ખાલી બગસરામાં નહીં પણ આખા ભારતમાં અમારા હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે એવી મારી તરફ પાસે દુઆ માંગુ છું। શાંતિના માહોલ વચ્ચે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા બંને તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી છે। બગસરાના રાજકીય, સામાજિક અને વેપારી સહિતના આગેવાનોએ પૂરતો સહકાર આપ્યો છે। આજે બગસરા શહેરમાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસનું આયોજન હતું। બપોરે 2:30 વાગે જુલુસ શરૂ થયેલું। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં 1000 થી 1200 1500 લોકો શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હતા। હિન્દુ મુસ્લિમ તમામ સમાજ દ્વારા ખૂબ સહકાર મળ્યો, સ્વાગત કરવામાં આવ્યું અને બંને સમાજ દ્વારા ગણપતિ આવતીકાલ છે અને આજનું ઈદે મિલાદનું જુલુસ બગસરા ખાતે છેલ્લા 10 વર્ષમાં કે ક્યારે કોઈ બનાવ બન્યો નથી એવા જ શાંતિપૂર્ણ માહોલમાં આ વર્ષે પણ બંને ધર્મના લોકો તહેવારની ઉજવણી કરે એવી અપેક્ષા રાખવામાં આવી હતી। એ જ મુજબ સાથ સહકાર આપેલો છે અને જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂરું કરેલ છે।